Hello friends, welcome in my YouTube channel English Pathshala. Today we will learn standard 5th to 12th articles A and the. એટલે કે આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ મહત્ત્વનો ટોપિક એવો જે આર્ટિકલ્સ એ એન્ડ ધ તેનો અભ્યાસ કરીશું. તો ધોરણ 5થી ધોરણ 12 સુધીમાં ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. તો વિદ્યાર્થીઓને સવાલ થશે કે ધોરણ 12માં પણ આર્ટિકલ આવે છે. તો હા, ધોરણ 12માં પણ આર્ટિકલ્સ છે તેનો ઉપયોગ છે તે થાય છે. એડિટિંગમાં છે તે આર્ટિકલ્સ છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે ધોરણ 11 અને ધોરણ 12માં. તેમજ દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં છે તે આર્ટિકલ્સ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. તો આજે આપણે આર્ટિકલ્સનો ડિટેલ્સમાં ઊંડાણપૂર્વક અભ્યાસ છે તે કરીશું. તો સૌપ્રથમ આર્ટિકલનો અભ્યાસ કરતાં પહેલાં આપણે અંગ્રેજી ભાષામાં સ્વર કેટલા છે? 5. A, E, I, O, U. આ જે સ્વર છે તે અંગ્રેજી ભાષાના સ્વર છે A, E, I, O, U. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ નીચે છે ગુજરાતી ભાષાના સ્વર. તો ગુજરાતી ભાષાના સ્વર છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અને અહ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે અંગ્રેજી ભાષાના જે સ્વર છે તે A, E, I, O, U 5 છે. અને ત્યારબાદ ગુજરાતી ભાષાના સ્વર જે ટોટલ છે 12 છે. તો આટલા જે સ્વર છે તેની આપણે ચર્ચા કરી. તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વિદ્યાર્થીઓ છે તે આ સ્વર છે તે યાદ રાખે. ત્યારબાદ આગળ છે અંગ્રેજી ભાષામાં ટોટલ 26 મૂળાક્ષરો એટલે કે ટોટલ 26 આલ્ફાબેટ્સ આવેલા છે. બરાબર. આલ્ફાબેટ્સ એટલે કે ABCD EFG જે આપણે નાનપણથી બાલ મંદિરમાં હતા ત્યારથી આપણે શીખીએ છીએ તે દરેક વિદ્યાર્થીઓના છે તે ABCD મોઢે હોય છે. બરાબર. તો ABCDમાં છે તે ટોટલ 26 આલ્ફાબેટ્સ આવેલા છે. તેમાં 26માંથી 5th એટલે કે 5 છે તે સ્વર છે. સ્વરને અંગ્રેજીમાં વોવેલ્સ કહેવાય છે. બરાબર. તો અંગ્રેજીમાં સ્વર છે કેટલા છે? તો કે 5. A, E, I, O, U. અને બાકીના 21 છે તે શું છે? તો કે વ્યંજન. અને વ્યંજનને આપણે છે તે અંગ્રેજીમાં કોન્સોનન્ટ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તે આપણે જોઈ શકીએ છીએ કે દરેક જે વ્યંજન અને સ્વર છે તે અહીં દર્શાવેલા છે. ત્યારબાદ અંગ્રેજી ભાષામાં મુખ્ય 2 આર્ટિકલ્સ છે. એટલે કે આર્ટિકલના ટોટલ 2 ટાઈપ્સ પડે છે, નિશ્ચિત અને અનિશ્ચિત. તો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ છે તેના 2 ટાઈપ્સ પડે છે. ફર્સ્ટ છે ઇનડિફિનેટ અને ડેફિનેટ. ઇનડિફિનેટ એટલે કે અનિશ્ચિત જે છે A અને N. અને ત્યારબાદ છે ડેફિનેટ, એ છે નિશ્ચિત એટલે કે ધ. તો ચાલો તેમાં આપણે છે તે અભ્યાસ કરીશું. તો તેમાં ફર્સ્ટ છે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ A અને N. તો તેમાં ફર્સ્ટ આપણે અનિશ્ચિત આર્ટિકલ A નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ જે અહીંયા ડેફિનેશન આપવામાં આવી છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી વધારે ખ્યાલ આવશે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીને ગણી શકાય છે અને એક જ હોય. એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષી હોય તે સિંગલ એટલે કે એક જ હોય અને તેને ગણી શકાય તેવું હોય. અને તેનો ઉચ્ચાર, અહીંયા મેઇન જે પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની સાથે આર્ટિકલ A વાપરવામાં આવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થ હોય તે એક જ એટલે કે સિંગલ હોય અને તેને ગણતરી કરી શકાતી હોય તથા તેનો જે પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર છે તે વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ A લાગે. વ્યંજન કયા કયા? A, E, I, O, U સિવાયના. A, E, I, O, U એ સ્વર છે, એના સિવાયના છે B, C, D એ બધા કયા છે? તો કે વ્યંજન. બરાબર. તો કોઈ પણ જે નામ હોય તે નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ આર્ટિકલ A વાપરવામાં આવે. શોર્ટમાં આપણે કહીએ તો એકવચન પ્લસ
વ્યંજનથી શરૂ થતો હોય તો આપણે આંખ બંધ કરી અને આર્ટિકલ એ મૂકી દેવાનો. તો તેમાં એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ છે એ કેટ. કેટમાં છે તે સી એ વ્યંજન છે, બરાબર. ત્યારબાદ છે એ ડોગ, અ રેટ, અ બોલ, બોય, એ ગર્લ, અ ટેબલ, એ બેટ, અ ગ્લાસ, અ પેન, અ ફેન અને એ કાર. તો આટલા વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ જોયા. તે બધા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે આપણે છે તે બ્લુ અક્ષરથી છે તે ટાઈપ કર્યા છે, જેથી દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે એ જે બ્લુ અક્ષરથી આપણે ફર્સ્ટ વર્ડ ટાઈપ કર્યો છે તે ફર્સ્ટ વર્ડ વ્યંજન છે. વ્યંજનને કયા એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના છે તે 21 વ્યંજનો છે. તે 21 વ્યંજનોમાંથી કોઈ પણ વર્ડ એટલે કે શબ્દની શરૂઆત થતી હોય તો આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ છે આર્ટિકલ એન. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષીને ગણી શકાય અને એક જ હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન વાપરવામાં આવે છે. સેમ ટુ સેમ જ છે. આર્ટિકલ એમાં આપણે શેનાથી હતો તો કે ઉચ્ચાર છે તે વ્યંજનથી થતો હોય તો આપણે આર્ટિકલ એ મૂકતા હતા. આમાં ઉચ્ચાર સ્વરથી થતો હોય. સ્વર કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. એટલે કે કોઈ પણ જે શબ્દ કે વર્ડ હોય છે તેની શરૂઆત આર્ટિકલમાં સ્વરથી થતી હોય. સ્વર એટલે કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. એટલે કે સાદી ભાષામાં વાત કરીએ તો કોઈ પણ સ્પેલિંગ હોય તે સ્પેલિંગનો પ્રથમ અક્ષર સ્વર હોય. સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ એમાંથી આપેલો હોય તો આપણે આર્ટિકલ એન વાપરવામાં આવે છે. તો ચાલો આપણે એના એક્ઝામ્પલ જોઈશું. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે એન એપલ. એપલમાં એ છે તે સ્વર છે એટલા માટે. ત્યારબાદ છે અન ઓલ્ડ, અન એગ, અન આઈસ્ક્રીમ, અન અમ્બ્રેલા, અન ઇંક પોટ, અન ઓરેન્જ, અન ઓનિયન. આટલા એક્ઝામ્પલ છે તે આપણે એનમાં લીધા છે. એટલે કે જે કોઈ પણ શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય તેની આગળ આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક ઇમ્પોર્ટન્ટ નોટ આવે છે જે ખૂબ જરૂરી છે કે એ અને એનના ઉપયોગ માટે શબ્દોમાં ઉચ્ચાર ઉપર ધ્યાન આપવું જરૂરી બને છે. એટલે કે આપણે એ લગાવો કે એન લગાવો તે આપણે સ્વર હોય કે વ્યંજન હોય તે જોઈને લગાવી શકીએ છીએ, પરંતુ તેમાં પણ આપણે ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન છે તે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ ધ્યાન આપવું જરૂરી બને છે. કારણ કે અમુક એવા સ્પેલિંગ, અમુક એવા વર્ડ્સ છે કે જે આમ આપણે જોઈએ તો આપણને વ્યંજન લાગે પરંતુ સ્વર હોય છે. એટલા માટે આ જરૂરી છે. એટલે કે સ્પેલિંગ જોઈને એ કે એનનો ઉપયોગ થતો નથી. શબ્દોના ઉચ્ચાર સ્વરથી થતું હોય ત્યાં એન આવે છે, એ એન, અને શબ્દોના ઉચ્ચાર વ્યંજન થતું હોય ત્યાં એ વપરાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો એ યુનિફોર્મ, તો વિદ્યાર્થીઓને થશે કે આ તો યુનિફોર્મ છે, યુનિફોર્મમાં યુ આવે છે. એ, ઈ, આઈ, ઓ, યુ સરે છે એ ભૂલ કરી, પરંતુ ના, અહીંયા યુનિફોર્મ યુ એટલે કે આપણે ગુજરાતી ભાષામાં છે કક્કાવરી પ્રમાણે જોઈએ તો યથી શરૂ થાય છે, યુનિફોર્મ, બરાબર. એટલા માટે અહીંયા એ છે તે મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ છે યુરોપિયન. હવે યુરોપિયન બોલીએ એટલે યુનો ઉચ્ચાર થાય છે, યુરોપિયન. તો અહીંયા આપણે એટલા માટે જ કીધું કે શબ્દોના ઉચ્ચાર ઉપર ધ્યાન આપવું જરૂરી બને છે. ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સિએશન ઉપર ડિપેન્ડેડ છે કે એ મૂકવો કે એન મૂકવો. સ્વર અને વ્યંજન તો ઓકે છે, પરંતુ અમુક વખતે છે તે પ્રોનાઉન્સિએશન પણ જરૂરી છે, એટલા માટે. ત્યારબાદ છે યુનિયન, બરાબર. યુનિયનો, તો ત્યાં છે તે યુનો ઉલ્લેખ થાય છે એટલા માટે એ લાગશે. ત્યારબાદ તેની સામે આપણે જોઈ શકીએ છીએ કે અનઓનેસ્ટ લખ્યું છે HONEST, તો ઘણા વિદ્યાર્થીઓ આને હોનેસ્ટ વાંચે છે, પરંતુ આમાં એચ છે તે સાયલેન્ટ થઈ જાય છે એટલા માટે ઓનેસ્ટ વાંચાય છે. હવે ઓનેસ્ટ આપણે બોલીએ તો ઓનો ઉલ્લેખ થયો તો ઓ શું છે તો કે સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર. ત્યારબાદ છે એન ઓનરેબલ, અને ત્યારબાદ લાસ્ટમાં છે એન અવર. હવર નથી, બરાબર, અવર છે. અવર એટલે કે કલાક. હંમેશા જે અમુક વર્ડ હોય છે ત્યાં પ્રથમ જે અક્ષર હોય છે તે સાયલેન્ટ થઈ જાય છે. અવરમાં છે તે અવર ઓનો ઉલ્લેખ થાય છે એટલા માટે આપણે આર્ટિકલ એન મૂક્યો છે. ત્યારબાદ છે કે નામની આગળ વિશેષણ આપેલું હોય તો
વિશેષણના ઉચ્ચાર પ્રમાણે એ અથવા તો એન મૂકવામાં આવે છે. એટલે કે કોઈ પણ નામ આપેલું હોય તે નામની આગળ તેને વિશેષણ દર્શાવેલું હોય તો તે વિશેષણના ઉચ્ચાર પ્રમાણે એ કે એન મૂકવામાં આવે છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એન ઓનેસ્ટ મેન. માણસ ખરો પણ કેવો? ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક. અહીંયા છે તે ઓનેસ્ટ ઓનો ઉચ્ચાર થાય છે, ઓ છે એ સ્વર છે, એટલા માટે આપણે આર્ટિકલ એ એન મૂકવામાં આવેલો છે. ત્યારબાદ છે અ બ્યુટીફુલ ઇન્ડિયન. હવે અહીંયા છે એ આપણે જોઈ શકીએ છીએ ઇન્ડિયનમાં આઈ આવે છે, તો આઈ છે તો સ્વર છે, પરંતુ વિશેષણ શું છે? તો કે બ્યુટીફુલ. બ્યુટીફુલમાં શું છે? બી. બી એ શું છે? વ્યંજન છે, બરાબર. એટલા માટે આપણે આર્ટિકલ એ મૂક્યો છે. ત્યારબાદ છે અ સિટી બસ. તો સિટી બસ. સિટી બસ છે તો સિટી એસ શું છે? તો કે વ્યંજન છે. ત્યારબાદ છે અ બિગ બિલ્ડિંગ. તો બંનેમાં બી બી આવે છે. બી એ શું છે? વ્યંજન છે, બરાબર. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ પૂર્ણ થાય છે, બરાબર. તો એ છે અને એના નિયમો છે તે ખૂબ જ સિમ્પલ છે, જે દરેક વિદ્યાર્થીઓ છે તે યાદ રહી શકે તેવા છે. ત્યારબાદ ખૂબ જ મહત્ત્વનો આર્ટિકલ છે ડેફિનેટ, એટલે કે નિશ્ચિત. એ છે ધી. ઘણા લોકો ધી વાંચે છે, ઘણા લોકો ધ વાંચે છે, બરાબર. તો કોઈ એક વસ્તુ કે નામનો ઉપયોગ એક વખત અથવા તો એકવાર થયો હોય તથા ફરીથી તેનો ઉપયોગ કરીએ ત્યારે તેની આગળ ધ મુકાય છે. એટલે કે કોઈ પણ એક વસ્તુ કે કોઈ પણ એક નામનો ઉલ્લેખ એક વખત થયો હોય અને બીજી વખત તેનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તો ઘણા લોકોને છે તો સમજાશે નહીં, પરંતુ એક્ઝામ્પલ દ્વારા સમજશું જેથી આઈડિયા આવી જશે. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધેટ ઇઝ અ બુક. ધેટ ઇઝ એ બુક. પેલી બુક છે. હવે એક વખત ઉલ્લેખ થઈ ગયો, બરાબર, બુકનો, કે ધેટ ઇઝ અ બુક, એટલે કે પહેલી બુક છે અથવા તો પહેલું પુસ્તક છે. એક વાક્ય પૂરું થઈ ગયું, પુસ્તકનો ઉલ્લેખ છે તો થઈ ગયો. હવે ફરી વખત આપણે પુસ્તકનો ઉલ્લેખ કરવો છે તો શું થશે? ધી બુક ઇઝ માઇન. ધેટ ઇઝ અ બુક, પહેલું પુસ્તક છે. ધ બુક ઇઝ માઇન, તે પુસ્તક મારું છે. તો અહીંયા શું થયું કે પ્રથમ વખત ઉલ્લેખ થયો ત્યારે આપણે છે તે આર્ટિકલનો ઉપયોગ કર્યો નથી, પરંતુ બીજી વખત ઉલ્લેખ થયો ત્યારે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કર્યો છે, બરાબર. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે ધેટ ઇઝ માય મોબાઈલ. એટલે કે પહેલો મારો મોબાઈલ છે. ધ મોબાઈલ ઇઝ ન્યૂ, એટલે કે તે મોબાઈલ કેવો છે? તો કે નવો છે. તો આપણે ડેફિનેશનમાં જોયું કે કોઈ પણ એક વસ્તુ કે નામનો ઉલ્લેખ એક વખત થયો હોય ને ફરી વખત તેની ચર્ચા અથવા તો ફરી વખત તેની વાત કરવામાં આવે, તેનો ઉલ્લેખ કરવામાં આવે તો આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ થર્ડ એક્ઝામ્પલ લઈએ કે ધેટ ઇઝ અ કાર, એટલે કે પહેલી કાર છે. ધ કાર ઇઝ માય, એટલે કે એ કાર મારી છે. ધ કાર ઇઝ માઇન, એટલે કે તે કાર છે તે મારી છે. ત્યારબાદ છે બીજો નિયમ કે કોઈ પણ જાતિવાચક નામ કે આખા વર્ગ કે સમૂહનો ઉલ્લેખ કરે ત્યારે આર્ટિકલ ધ છે તે વપરાય છે. એટલે કે કોઈ પણ જાતિવાચક નામ હોય, તે જાતિવાચક નામ અને આખા વર્ગનો સમૂહ હોય તેનો ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ધ ડોગ ઇઝ વેરી ફેથફુલ એનિમલ, એટલે કે કૂતરો છે તે સૌથી વફાદાર પ્રાણી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કૂતરાની જે આખી જાતિ છે તો જાતિની વાત કરવામાં આવી છે કે ભાઈ કૂતરાની જે જાતિ છે તે સમગ્ર જાતિ વફાદાર છે. હવે ત્યાં પછી એકલા એમ ન કહેવાય કે ભાઈ મારો ડોગી છે એકલો જ વફાદાર છે, બીજા બધા છે તે વફાદાર નથી, બધા બેવફા છે, બરાબર. પરંતુ અહીંયા શું છે કે કોઈ પણ સમગ્ર જાતિની સમગ્ર વર્ગની વાત કરવામાં આવી છે કે ધ ડોગ ઇઝ વેરી ફેથફુલ એનિમલ, એટલે કે કૂતરો છે તે સૌથી વફાદાર પ્રાણી છે. તો કૂતરાની આપણે વાત કરીએ તો સમગ્ર વર્ગ, એટલે કે આખો જે વર્ગ હોય છે કૂતરાનો, આખી જાતિ હોય છે તેનો ઉલ્લેખ છે તે કરવામાં આવે છે. ત્યારબાદ આગળ કે નદીઓના નામની આગળ પણ આર્ટિકલ ધ છે તે વપરાય છે. જેમ કે ધ ગંગા, ધી તાપી, ધી સરસ્વતી. એટલે કે કોઈ પણ નદી હોય, ભારત દેશમાં જેટલી તે નદી આવતી હોય દરેક નદીની આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકીએ છીએ. ધ ગંગા, ધ યમુના, ધ તાપી, સાબરમતી, જે કોઈ પણ હોય તે બધી નદીની આગળ આપણે આર્ટિકલ ધ છે તે મૂકી શકાય છે. ત્યારબાદ છે મહાસાગરોના નામની આગળ આર્ટિકલ ધ છે તે આવે છે. જેમ કે ધ અરેબિયન સી, ધ એટલાન્ટિક સી. તો ત્યારબાદ છે તો આપણે ઘણા બધા મહાસાગર છે, હિન્દ મહાસાગર છે, પેસિફિક સમુદ્ર છે તે બધા, બરાબર. ત્યારબાદ છે પર્વતોની હારમાળાઓની નામની આગળ પણ આર્ટિકલ ધ છે તે વપરાય છે. ધ હિમાલયાઝ, ધી સાપુતારા, ધ અરવલ્લીઝ.
તો આ બધા શું થયું તો કે પર્વતોની હારમાળા છે. ખાસ અહીંયા ધ્યાન રાખજો, પર્વતોની હારમાળાની વાત કરવામાં આવી છે, બરાબર, ખાલી એક પર્વતની વાત કરવામાં આવતી નથી. ત્યારબાદ છે કોઈ પણ પ્રખ્યાત ઇમારતોના નામની આગળ આર્ટિકલ ધ છે તે વપરાય છે. એટલે કે ધ તાજમહેલ, ધ રેડ ફોર્ટ ને ધ કુતુબ મિનાર. તો તાજમહેલ છે તે આપણને ખબર છે કે દુનિયાની 7મી અજાયબી છે. ત્યારબાદ છે ધ રેડ ફોર્ટ, રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો ક્યાં આવેલો છે? દિલ્હીમાં. ત્યારબાદ છે ધ કુતુબ મિનાર. તો આ ત્રણ ઇમારત છે તે કેવી છે? પ્રખ્યાત ઇમારત છે. આ ત્રણ સિવાયની પણ કોઈ પણ ઇમારત હોય તેમાં પણ આપણે આર્ટિકલ ધ લગાવી શકીએ છીએ. ઇન શોર્ટ, કોઈ પણ પ્રખ્યાત ઇમારત હોય તેની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ત્યારબાદ છે ધર્મગ્રંથોના નામની આગળ આર્ટિકલ ધ છે તે વપરાય છે. ધર્મગ્રંથો એટલે કયા? તો કે ધી મહાભારત, ધી ઉપનિષદ, ધી બાઇબલ, ધી ગીતા, ધી કુરાન, ધ રામાયણા, બરાબર. કોઈ પણ ધર્મગ્રંથ હોય, પવિત્ર ધર્મગ્રંથ, તે ધર્મગ્રંથોના નામની આગળ આર્ટિકલ ધનો ઉલ્લેખ છે તે થાય છે. ત્યારબાદ છે કોઈ પણ ખંડોના નામની આગળ આર્ટિકલ ધ છે તે વપરાય છે. એટલે કે ખંડ એટલે કયા કયા? તો કે એશિયા, આપણે છે તે એશિયા ખંડમાં રહીએ છીએ. એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, તે બધા. તો તેમાં છે ધી ઓસ્ટ્રેલિયા, ધી યુરોપ, ધી આફ્રિકા. ત્યારબાદ છે જહાજોના નામની આગળ આર્ટિકલ ધ છે તે વપરાય છે. ધી વિક્રાંત, ધી ટાઇટેનિક, ધી વિજલી. ટાઇટેનિક છે તે મૂવી પણ છે જે ખૂબ જ સરસ છે, દરેક વિદ્યાર્થીઓ છે તે જોયું હશે. ત્યારબાદ છે કોઈ પણ દેશની પ્રજાના નામની આગળ આર્ટિકલ ધ છે તે વપરાય છે. ધી ઇન્ડિયન, ધી જાપાનીઝ, ધી ચાઇનીઝ. એટલે કે કોઈ પણ પ્રજા હોય, કોઈ પણ દેશની પ્રજા હોય તે પ્રજાના નામની આગળ આર્ટિકલ ધ છે તે વપરાય છે. ત્યારબાદ છે કોઈ કુળવાચક નામની આગળ, કુળવાચક એટલે કે કોઈ પણ કુળ હોય તે કુળવાચક નામની આગળ, ફોર એક્ઝામ્પલ ધી મોગલ્સ એટલે કે મુગલ્સ, મોગલ સામ્રાજ્ય જે અકબર ને એ બધા હતા તેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ છે ધ યાદવ્સ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના વંશજો. ત્યારબાદ છે ધ કૌરવ્સ. અહીંયા છે તો આપણે પાંડવસ પણ લઈ શકીએ, ધ પાંડવાસ, બરાબર. ત્યારબાદ છે કોઈ પણ સનાતન સત્ય મનાતા પદાર્થોના નામની આગળ, સનાતન સત્ય એટલે કે જેમાં તમે કે હું કાંઈ કરી શકતા નથી તેવા સનાતન સત્ય. એટલે કે સૂર્ય છે તે સવારમાં ઉગે જ, આપણે સૂતા હોય તો એક આપણે રાહ ન જોઈએ કે ભાઈ ચલો સૌર છે એ સૂતો છે કે વિદ્યાર્થી છે એ સૂતા છે તો આપણે નથી જાગવું, બરાબર. સનાતન સત્ય એટલે કે કોઈ પણ સંજોગોમાં છે તે પોતાનું કાર્ય છે તે અટકાવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ ધ સ્કાય, ધી મૂન, ધી અર્થ, ધી સન, ધી સ્ટાર. રાત્ર પડે આપણને ખ્યાલ છે કે અંધારું થાય 8 વાગે એટલે તારાઓ છે તે ટમટમ કરતા આકાશમાંથી ચમકવા લાગે છે. તો તે કોઈ રાહ જોતા નથી કે ભાઈ ચલો 9 વાગે એટલે આપણે ચમકશું, બરાબર. તો તે બધા છે તે સનાતન સત્યો માનવામાં આવે છે. ત્યારબાદ છે કોઈ પણ વિશેષણ આખી જાતિ કે વર્ગ સૂચવે તેની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. એટલે કે સમગ્ર જાતિ, તો ભાઈ આપણે વાત કરીએ ધ રીચ, રીચ એટલે કે પૈસાદાર. તો પૈસાદાર વર્ગની પણ આખી જાતિ આવે છે કે ધ રીચ. ત્યારબાદ છે ધ પુઅર એટલે કે ગરીબ. ત્યારબાદ છે ધ નીડી, નીડી એટલે કે જરૂરિયાત. ત્યારબાદ છે ધી બ્લાઇન્ડ એટલે કે અંધ લોકો હોય છે તે. ત્યારબાદ છે ધ વીક એટલે કે નબળા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમગ્ર આખી જાતિ કે આખા વર્ગ સૂચવે છે. તો કે ભાઈ ધ રીચ, તો રીચ એ શું છે તો કે વર્ગ પાડેલા છે કે રીચ, મીડિયમ અને પુઅર. તો સમગ્ર કોઈ પણ વિશેષણ આખી જાતિ કે વર્ગ સૂચવતા હોય ત્યાં આપણે આર્ટિકલ ધ વાપરી શકીએ છીએ. ત્યારબાદ છે શ્રેષ્ઠતાવાચક વિશેષણ એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં પણ વિશેષણ આગળ ધ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો અભ્યાસ છે તે આપણે કરી ચૂક્યા છીએ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ડિગ્રીના છે 3 પ્રકાર પડે છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો અહીંયા છે તે સુપરલેટિવ ડિગ્રીમાં આપણે આર્ટિકલ ધનો ઉપયોગ છે તે કરીએ છીએ. ધ સ્ટ્રોંગેસ્ટ ને ધ મોસ્ટ બ્યુટિફુલ. ત્યારબાદ છે દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. દિશા એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધી સાઉથ. ત્યારબાદ છે સંગીતના સાધનો એટલે કે સંગીતના જે વાદ્યો હોય છે તે વાદ્યોની આગળ પણ આપણે આર્ટિકલ ધ લગાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ધ તબલા, ધ હાર્મોનિયમ, ધ ગિટાર. ઘણા બધા સંગીતના સાધનો છે તેની આગળ આપણે આર્ટિકલ ધ લગાવી શકીએ છીએ. ત્યારબાદ છે કોઈ પણ ક્રમવાચક શબ્દોની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે, જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધી થર્ડ. એટલે કે કોઈ પણ ફર્સ્ટ એક આપણે છે કોમ્પિટિશન હોય તો આપણે લખી શકીએ કે ધ ફર્સ્ટ ઇઝ રાહુલ, ધ સેકન્ડ ઇઝ દિશા, ધ થર્ડ ઇઝ રોહન. તેવી રીતે એટલે કે ક્રમવાચક શબ્દોની આગળ પણ આર્ટિકલ ધ છે તેનો ઉલ્લેખ છે તે થાય છે.
ત્યારબાદ છે ટ્રેનોના નામની આગળ આર્ટિકલ ધ છે તે લાગે છે. ટ્રેન એટલે કે કઈ ટ્રેન? તો કે ધ ચેન્નઈ, ધ એક્સપ્રેસ, ધી રાજધાની એક્સપ્રેસ, ધી ગુજરાત મેલ. તો આ જે છે બધી ખૂબ જ પ્રખ્યાત એવી ટ્રેનો છે, તો તે બધી ટ્રેનોની આગળ આર્ટિકલ ધ છે તે મૂકવામાં આવે છે. ત્યારબાદ છે જાણીતા સ્થળોના નામની આગળ આર્ટિકલ ધ છે તે લાગે છે. જાણીતા સ્થળો તો ચાંદની ચોક, ધી કાંકરિયા તલાવ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાંકરિયા તલાવ છે તે ખૂબ જ પ્રખ્યાત છે, એટલા માટે જાણીતા સ્થળોના નામની આગળ આર્ટિકલ ધ છે તે લાગે છે. ત્યારબાદ છે ટાપુઓના સમૂહોની નામની આગળ આર્ટિકલ ધ છે તે લાગે છે. ટાપુઓ એટલે કે અંદમાન, નિકોબાર, દીવ દમણ, ગોવા, દાદરાનગર હવેલી, તે બધા. તેમાં છે ધ અંદમાન, ધી વેસ્ટ ઇન્ડિઝ. તો આ જે બધા છે તે ટાપુઓના સમૂહો છે. ટાપુઓના સમૂહની આગળ આર્ટિકલ ધ છે તે લાગે છે. ત્યારબાદ છે માનવ સમુદાયોના નામની આગળ પણ આર્ટિકલ ધ છે તે લાગે છે. ફોર એક્ઝામ્પલ ધ આદિવાસી, ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ. જે કોઈ પણ સમુદાય હોય, સમુદાય એટલે કે અત્યારે આપણને ખબર છે કે ઘણા બધા સમુદાયો છે તે સમાજમાં પ્રવર્તે છે. તો ધ આદિવાસી, ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ, ત્યારબાદ ધ પટેલ્સ, ધ જૈન, ધ બૌદ્ધિસ્ટ, ઘણા બધા જે સમુદાયો હોય છે તે દરેક સમુદાયોના નામની આગળ આર્ટિકલ ધ વાપરી શકાય છે. ત્યારબાદ છે બેન્કોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધી દેના બેંક, ધ સેન્ટ્રલ બેંક. ત્યારબાદ છે બેંક ઓફ ઇન્ડિયા. ઘણા બધે જે કોઈ પણ બેંકો હોય દરેક બેંકોની આગળ આર્ટિકલ ધ છે તે લાગી શકે છે. ત્યારબાદ છે દેશના બહુવચનના નામની આગળ આર્ટિકલ ધ છે તે લાગે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પણ જે દેશના બહુવચનના નામ નહીં, પરંતુ જે દેશના ટૂંકાક્ષરી નામ હોય તે દેશના ટૂંકાક્ષરી નામની આગળ આર્ટિકલ ધ છે તે લાગે છે. ફોર એક્ઝામ્પલ ધ USA. તો USA છે તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તે તેનું ફૂલ ફોર્મ છે. તો કોઈ પણ દેશ હોય તે દેશનું ટૂંકાક્ષરી નામ હોય તેની આગળ આર્ટિકલ ધ છે તે લાગશે. આપણે ઇન્ડિયાની આગળ લાગશે નહીં, કારણ કે ઇન્ડિયા છે તે પૂર્ણ નામ છે, આખું નામ છે, એટલા માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દેશના ટૂંકાક્ષરી નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે, એટલે કે ધ USA, ધ UK, ધ UAE. તો અહીંયા શું થયું કે કોઈ પણ દેશ હોય તે દેશનું ટૂંકું નામ હોય, ટૂંકું નામ એટલે કે શોર્ટમાં આપણે છે જોઈ શકીએ છીએ કે ધ USA. USAનું ફૂલ ફોર્મ શું થાય? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ત્યારબાદ છે ધ UK એટલે યુનાઇટેડ કિંગડમ. ત્યારબાદ છે ધ UAE એટલે કે યુનાઇટેડ આરબ એમિરેટ, જે આરબ દેશો છે તે. હવે અહીંયા છે તે આપણે ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, નેપાળ, જાપાન એ બધા આવશે નહીં, કારણ કે નિયમ શું છે કે કોઈ પણ દેશના ટૂંકાક્ષરી નામની આગળ આર્ટિકલ ધનનો ઉલ્લેખ થાય છે. ટૂંકાક્ષરી નામ હોય તે. આપણો ઇન્ડિયા છે તે ફૂલ ફોર્મ છે, એટલા માટે આર્ટિકલ ધ વપરાશે નહીં. ત્યારબાદ છે કે વર્તમાનપત્રો એટલે કે જે સમાચાર પત્રો, જે પેપર આવે છે, વર્તમાનપત્રો અને સામયિકોના નામની આગળ આર્ટિકલ ધનો ઉલ્લેખ થાય છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ચિત્રલેખ. ત્યારબાદ આપણે અહીંયા જે ખૂબ પ્રચલિત છે ધ દિવ્ય ભાસ્કર, ધી સંદેશ, ધ ગુજરાત સમાચાર. બરાબર. ત્યારબાદ લાસ્ટ છે કે દરેક પ્રખ્યાત જાણીતી હોટલ, પ્રખ્યાત પુસ્તકો, વિમાનોના નામની આગળ, ઉચ્ચ પદોના નામની આગળ. ઉચ્ચ પદ એટલે કે ઉચ્ચ જે હોદ્દા હોય તે. ત્યારબાદ છે ખાડી, અખાત, રણ વગેરેના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તો અહીંયા છે તે આપણે બધું આવરી લીધું છે કે ભાઈ જાણીતી હોટલ હોય, પ્રખ્યાત પુસ્તકો હોય, વિમાનો હોય. ત્યારબાદ છે એ ઉચ્ચ પદો એટલે કે જે સારા સારા જે ક્લાસ 1 ક્લાસ 2ના પદ હોય છે તે. ત્યારબાદ છે ખાડી, અખાત, રણના નામની આગળ તેમજ નહેરોના નામની આગળ પણ આર્ટિકલ ધનો ઉલ્લેખ છે તે થાય છે. તેમાં એક્ઝામ્પલ છે ધ ઓબેરોય. ઓબેરે શું છે તો કે હોટલ છે. ત્યારબાદ છે ધ તાજ, જે અમદાવાદમાં તાજ હોટલ આવી છે તે. ત્યારબાદ છે ધ ભગવદ્ ગીતા. ત્યારબાદ છે ધ ઝેટ. ત્યારબાદ ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ધ ડેઝર્ટ ઓફ સહરા એટલે કે સહરાનું રણ. ત્યારબાદ છે ધ વાયુદૂત, ધ પ્રાઇમ મિનિસ્ટર. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈ શકીએ છીએ કે ઉચ્ચ પદના નામની આગળ ધ પ્રાઇમ મિનિસ્ટર. બરાબર. ત્યારબાદ છે ધ મેયર. ત્યારબાદ છે ધ બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી. ત્યારબાદ છે ધ બે ઓફ ખંભાત એટલે કે ખંભાતની ખાડી. અને ત્યારબાદ લાસ્ટમાં છે ધ ડેઝર્ટ ઓફ કચ્છ એટલે કે કચ્છનું રણ. તો અહીંયા છે તે આપણે એડવર્ટાઇઝમાં દરેક વિદ્યાર્થી જોતા હશે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.
જે અમિતાભ બચ્ચન છે તે ગુજરાત ટુરિઝમની એડવર્ટાઈઝમાં આવે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, બરાબર. તો તે અહીંયા કચ્છના સફેદ રણની વાત કરવામાં આવી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણો આજનો જે ટૉપિક છે જેનું નામ છે આર્ટિકલ્સ th તે અહીં પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીઓ છે તે માત્ર એટલું જ રાખે કે કોઈ પણ આપણે શબ્દ જોઈએ તે શબ્દ પહેલાં આપણે મનમાં બોલી લેવાનો, જેથી આપણને પ્રોનાઉન્સિએશન એટલે કે તેનો ઉચ્ચાર વ્યવસ્થિત થાય. ત્યાં આપણે આર્ટિકલ એ વાપરવો કે આર્ટિકલ એન વાપરવો જે જરૂરી છે. એક વચન હોય અને વ્યંજનથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એ. વ્યંજન કયા કયા? તો કે AEIOU સિવાયના. અને ત્યારબાદ છે કે કોઈ પણ શબ્દ હોય તે શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો ત્યાં આપણે આર્ટિકલ AN મૂકી શકીએ છીએ. સ્વર કયા કયા? AEIOU. અને ત્યારબાદ અમુક જે અપવાદરૂપ છે જેમ કે યુનિફોર્મ છે, યુરોપિયન છે, યુનિયન છે, તો તે બધા જ્યારે પૂછવામાં આવે અથવા તો ગમે ત્યારે આપણી સામે એક્ઝામમાં આવે તો આપણે છે તેનો પ્રોનાઉન્સિએશન કરી નાખવાનું એટલે આપણને ખ્યાલ છે તે આવી જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે આજનો ટૉપિક છે ધ આર્ટિકલ્સ તે અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ.